श्रीमद जयसिंह बापा कैसेट नंबर 163 गोधमजी तारीख 27/7/1980। बस तमन कोई डगावा ना हरिचंद्र नु बळ છે हरिचंद्र हरि सारा विराजन अयोध्या कर सोराए हरिचंद्र सरिता अयोध्या कर सोराए सोरा निसगर पानी सूर निसगर पानी समर बोली आत्मा जीव जवान आयो समर बोली आत्मा पिंड पाणी नो रड़ियो आ शास्त्रों प्रमाण कोई के का उठाय पण તમે તમારા આત્મામાં જો તો આવી અડૂર છે ના આ બધું જૂઠું લાગે કે પંડ પાણીનો બન્યો છે અને જીવ જવા આવ્યો છે એના પર તમે જોર કરો જોર કરવા દો તો ન થાય રો ખરા લ્યો ખરા દો ખરા આ બધું જુઓ ખરા પણ આનાથી નિષ્ફળ નિર્મળ નતા સો અને નથી સપના જેવું લાગે અને જ્યાં સુધી એ દેવનું શરણ નથી ત્યાં સુધી ઘણું મોટું લાગે સદગુરુ મન ઇન્દ્રિય કર્મ અને શરીર તો આત્માની ભૂમિકા નથી આ તો પરના ધર્મ પર છે તમારો આત્માનો ધર્મ તો તમારા આત્મામાં પડ્યો છે ભગવાન પાયણે પડેલો છે એ ભગવાનને જાગૃત કરો ઉપરનો બખા દૂર કરો તો મળેલો 3 લોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા જીવ શિવની એકતા થાય આ જીવ અનાદિકાળથી બહિર્મુખી થઈ અને રખડતો થયો છે તો જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય તો પડદો તૂટી જાય ભગવાન વસીને આપણા વસી પડદો છે કવળ પડ્યું છે એટલે આપણે જગત રૂપ થઈને ફરીએ છીએ પણ તમે નિર્મળા થઈ જાઓ જો આપણને જે પુરુષે હાથ ધર્યો છે એ પુરુષનો મહિમા છે તમે કોઈ મારા પર આકર્ષણ કરતા હો તો ભાવ કરતા હો તો નિમિત્ત છે પણ એ પરિબ્રહ્મ પરમાત્મા 3 લોકનો નાથ એ દેવનો અનુગ્રહ છે એના ખોડા આપણે છીએ એના આપણે બધા અંશો છીએ એ ભગવાનને માથે રાખો સૂર્યમાં એ પ્રકાશ ઇન્દ્રથી વૃષ્ટિ એ કરે ધરતી ને ટકાઈ રાખી છે અનાજના કણ એ બનાવે છે ના રોમ નો રગરગમાં એ ખીલી ગયેલો છે આ હોય ભગવાન એના આપણે અંશો છીએ એના ખોડા રહો ભગવાનની ભક્તિ અને ભગવાન એ બે ન ભૂલો તો તમને મુક્તિ વર્તા આ બધા ભગવાનની ભક્તિ હોય એનું શું થાય કે દાસે તો હું મટી જાય બધા તું ચિંતા હાજર ચિંતા અને ભગવાન એટલે બધાના ધણી છે બધા વિશ્વના ધણી ભગવાન છે તમારું લખવું હોય તો લખ્યાલ પરમેશ્વરની નોટ ઉપર તો સૂર્ય ચંદ્ર પાણી પવન અનાજના કણ બનાવનાર ઇન્દ્રથી વૃષ્ટિ કરનાર આ સર્વભૂત બનાવનાર આ બધામાં ભગવાનની સત્તા કામ કરે છે આપણે છીએ એ તો વશમાં જણાયા છીએ તમે શું રાખો મનીભાઈ ઓ મની જો લ્યુ ધરતી ડગે તો તમે શું રાખો કારણ ભગવાન એ દેહ એ ભગવાન નથી દેહ તો તારું નાવ છે લાકડું છે દેહના મોહથી જ આપણે દેવને વિહાર્યા છે પણ સત્સંગના યોગમાં રહો તો દેહ તો જળ છે આખું ભી જેવું થોભલા જેવું વસ્ત્ર જેવું દેહની મૂર્છાન મમતા નથી કરો દેહના ધર્મ પાળો પામેલા દેવને યાદ રાખો કે તમે આત્મામાં તો દેવ લોકાલોક નો ધણી આત્મા છે અને એ દેવનો અનુગ્રહ છે દેહના ભાવ બાદ કરો તો આત્મા એ ચૈતન્ય છે તારા વશમાં આપણને વિતાળા છે શું છે ચૈતન્યમાં આ સૃષ્ટિ સંસાર કે સૃષ્ટિ નથી આત્મા દેવ સચ્ચિદાનંદ છે એ આવો રોગ ઉત્પન્ન કરે હે મમતા થાય ઈર્ષ્યા થાય ક્રોધ થાય કપટ થાય હે આત્મા ઊભું કરે સચ્ચિદાનંદ છે ભગવાન તાણ દેહ જળ છે આ ભેદ છે એક વાર જોણે તમે આયા છો ને કે આ જળ સહી ને કોઈ નથી તાણ આ દેહ છે આ ભેદ જેવું છે
એક ફેરો તમારા હૃદયમાં આ ભાવ સ્થિર કરવો પડે કે આ દેહ એ ભેદ જેવું છે, જળ હરગાઈ દેવાનું છે. બે ધન માગી લીધેલું નાવ છે તમારા પાસે, તો આ દેહ એ જળ છે અને જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મના વેગ ઉપર છે આ અજ્ઞાન છે, આ વિતાલ છે, આ પ્રેત છે, આ ભૂત પ્રેત કહેવાય છે. ને આ શરીર બન્યું છે અનભૂત કહેવાય. અને અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ ભાવ છે, ક્રોધ છે, ઈર્ષ્યા છે, વેર છે, અભિમાન છે, કપટ કરાવે છે. આ વિતાલ બેઠો છે અહંકાર. એ અહંકાર જાણે તમે બધામાં આત્માની દ્રષ્ટિના આત્માના ભાવ કરવો, પેલું મૂક્યું છું કે પરમાત્મા પાહ, પરમાત્માની ભક્તિ અને પરમાત્મા બે પાહ રાખ્યો ત્યારે વશમાંનું આ કવર નાખી જાય. અહંકારને તમે ઉઠાણી કાઢી મેલો તો હાલ તમને મુક્તિ વર્તન. આ વશમાં જે છે એ આખી 84માં ફેવરે છે. દેવ છા, ઇન્દ્ર છા. આ ઇન્દિરાને જો એટલે જો શાંતિ છે. મોરારજીને બધા ફરે છે, એક એકને મારી નાખવાની ગોત હોગ છે. કથલ આવે તો ઉડાડી દેવાને મારી નાખા ડર. તાણે જો અધિકાર મરવાથી જો સુખ થતું હોત તો એને થોત. તાણે ધન વૈભવ વાળા લક્ષાધિપતિ, કરોડાધિપતિ, બિરલા શેઠની ધર્મશાળાઓ કેટલી છે, પણ અંતરમાં જો આવજો શાંતિ નથી, સુખ એનાથી નથી. એ તો એનો એટલો પરમાર્થ છે. બધા ધર્મશાળાઓ, પરમાર્થનો પાર્ટીઓ આટલું એ તો સારું કરી રહેલું છે. આ બધા પૈસા રહ્યા છે. તાણે જો ધનથી સુખ નથી, તાણે અધિકારથી સુખ નથી, તાણે ખાવા નથી ને સુખ નથી. તારે સુખ એમાં છે કે તમે જાણે ઠરહો આત્મા દેવ તમારો મૂળ ધર્મ બાળો. તમારામાં 3 લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, વિકાળ આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. જોવાનું ને જાણવાનું બે કામ તમારો આત્મા કરશે. તમે જે કરો એ બધી ખબર તમારો આત્મા રાખે. પૂર્વજન્મનો કર્મ કરેલો આજે આપણને ભોગવાવે છે એ તમારા આત્માના જ્ઞાનમાં અને ચિત્તમાં પડેલું છે. તો તમે એ ભાવ મોજૂત રાખી અને બધામાં આત્મા છે એ ભાવ કરો તો તમારું કવર નીકળી જાય, ધણીપણું મટી જાય. તમે હોય રહો પણ ધણીપણું ના હોય તો કેવું રહે ખબર છે? એકલો આનંદ 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 આનંદ. કેનું? 3 લોકના નાથનું, ભગવાનનું. આ રીતે થઈને એક કાતરા જેવાનું કેટલું રક્ષણ કરી શકો. તમે જોયું કેમ વરસાદ નતો આવતો? કાતરા, આ કાતરાનું રક્ષણ કરવા વરસાદ નતો વરસતો ને તાપ નતો થવા દેતો અને સોટા પાછા નાખતો તો પાણી પીવા. કાતરાનું તાન તમારું રક્ષણ નહીં કરે ભગવાન. આવી હું અધીરાઈ તમે કરી. કાતરાની રક્ષા આટલી કરી છે ત્યાં મનુષ્ય અવતારમાં તમે અમર લોકના જે હંસો થઈને આવેલા છો, ડુંગરાજી જેટલો પુલ છે, તમારા પુણ્ય પર તમને ભરવો નથી, ભગવાન પર ભરવો નથી. ક્ષમતાના હતા ખેડ કાઢવાનું કારણ તમે પણ જવાબ આલો. જો કાતરાનું રક્ષણ ભગવાન ન કરતા હોય તો 27 નું ખેડું કાઢવું, થોડી થોડી વાર થાય થોડા થોડા સોટા નાખવાના, કાતરાના પાણી પીવા. 27 નું જાય છે એ બધું તમને ખબર છે ને. પછી આ પોટલા શોધા સુધી પડ્યા. કારણ તમે એમ જાણો છો તમારે જો રખવાડે કોણથી તમારું રક્ષણ કરનાર તમે કરો છો રખવાડો. આ તમે તો ઊંઘી જાઓ તો 12 કલાકે જાગો છો એ વખત એક હાથમાં અટી પડી જાય, રાત્રિ બૂમ પાણી મળી જાઓ, ઈની છૂટી જાય ને ઓલું છૂટી જાય. કારણ તમારા ખેતરમાં અનાજના કારણ તમે બેહારો છો, રૂનક ઉભરો તમે લાવો છો, બેના થોનેલામાં દૂધ તમે બનાવો છો. આ છોકરો તમારો હોય મગાઓ મગો બળદ હોય એના વચ્ચે મોજ જોતા નથી. રોમ રોમ ને રગરગમાં તમે ખોરાક આલો છો, તમે ખોરાક આલો છો પણ ખોરાક પસાવા શકો. આ બધા ભાગમાં જુદા કોણ કરી આલે છે? આ ઇન્દ્ર થઈને આટલા સોટા કરી નાખે છે તો એક ઠેકાણે ધરું કરે તમે શું કરવામાં ના? હમણાં હાલ સમુદ્રમાં બનાવી દે એક ક્ષણમાં તો પેલું મોરબીમાં બહાર ચૂકા બાબુ બાબુ બાનો જોઈને આ રે બધા પેલા આ નેજવા છે એટલા સુધી પાણી ભરાયેલું છે. આ નેજવા છે એટલે સો રમવાનું સો રડવું. કારણ તમને ભગવાન રવા દીધા. આ ભૂમિમાં સત્પુરુષોનો નિવાસ થયો અને એનો પરમાણુ લઈ અને આ માળો વરસે છે.
જો તમને ભગવાન હારો જોગ આલ્યો હોય, હારો મુખ આલ્યો હોય તો તમે નિર્મળ થઈ જાઓ. જીવ તો અગ્નિમાં બળે છે, કલ્પના અગ્નિમાં. ધન હોનો નાથ, હું કરું કે ઊંડા કુવા જોઈને પરણ મરણ ગળાત મરી જાય. કોઈ રાસુ હશે, કોઈ દવા પીએ છે, કોઈ કરે છે, આ બધા મરી ખપે છે. શંકા શાંતિ વધારે થઈ જાય શું કરે? કશું ન હોવું છે એ તાણ તો મરું, પણ મરીની શું બાપ પગાર કરે છે દિન પહેલે. તાણે તમે નિર્મળ થો, તમે શાંત થો, તમે ઠંડા થો, તમે ભગવાનના છો. તમે બીજા પાસે કરી દો છો, લોકનો રખડવા શું કરી દો છો? તમે આત્મા ભગવાનનો અંશ નથી, તમે જીવ બધા ભગવાનના નથી, અને ભગવાન તમારો દાતા નથી. આવું તમને રજૂ કર્યું છે. સૂર્ય જેવું બલ્લું પ્રકાશ છે, બોલો કેના આધાર છે? તારા ધરતી માતા તમારા પથોણું આ બધું ગૌમૂત્ર, ખોફ, યો, હુરો, અનાજના કણ આ બધું ઉપજાવે છે ને ઉપજાવે છે. કે કોણ છે આપણો ડગ્યું? તો શું છે તમારા હાથમાં સત્તા? હું કરું છો પણ કરો તો જોઈએ. તારા આ વૃષ્ટિ કરે છે, પાણીમાં ધસે, અગ્નિમાં ધસે, પવન વાળાટો હશે. અમારે એક વાવાઝોડું માય થો મારે થોડું એક આટલા કૂવામાં કે ઉતારી ઉપરથી નેસો આપણે મેળ દીધો છે. પત્રો અને માયણિયાણ પેલા બંધ ગોઠવેલા કે શું સડેલા હોય છે, ઈસ્લામ બધા હરખા લોડ તાણ આ તમે બધો ટકાઈ જાય. અરે હું મૂર્ખાઈ કરો છો. મનખા દેવના અવતારમાં તમે નિર્મળ છો, ભગવાનના સો એટલો મજો, ના બધું ભગવાનનું છે એટલો મજો, તો તમારા કશાય ભાવ નિવૃત્ત થઈ જશે. જીવશીની વેર દ્રષ્ટિ મટી જાય, ખટાશ મટી જાય. માતા પિતાનો સેવા કરો, આશીર્વાદ મેળવો, એ નિર્મળતાના ભાવ કરો. તમે વનેવાલા લાગો. અરે ભગવાનના તમે છો અને તમને ઝેર આવે. આ છે કોઠીમાં રાખ્યું. તમે એકલા આમીમાં કૂપો કરી જાઓ. તમને ખબર છે પેલા અર્જુનજી મરી ગયા હતા અને પછી લાવ્યો તો હું લાવ્યો પેલો નાગરધન અમીનો કૂપો અને કરુમની કોપ તે શું કર્યું જોઈએ? આ અમીનો કૂપો ભગવાનના શરણે તમે રહો તો અમીનો કૂપો ને કર્મની કોપ તમારા સજીવન મંત્ર છે. આ નાશવંત જન્મ મરણ છે, એમાં સજીવન મંત્ર એ આત્માદેવ છે તમારો. અમર મંત્ર અવિનાશી નો આલવે. તમે સજીવન મંત્ર ભણો તો તમે અમર થઈ જાઓ. અને જો તમે આ નાશન નો કરા કૂટો છો અને આવી પૂંછ રાખીને પ્રભાવ પર ફર્યો તો ભાઈ પછી કોઈ નથી. તમારું ક્રમ તમારા શિર છે. આજે તમે મોટા ધનવાન થઈ જાઓ અને કાલે ભીખ માગતા થઈ જાઓ. આ તો સૃષ્ટિનો ક્રમ છે. જો નહુષ રાજા, દેવનો રાજા ઇન્દ્ર હતો અને એ સંગ અવળો મળ્યો, નાગનીઓની મજો છે એક હજાર ના. એટલે આ ધન વૈભવ છે એના પર વેર વિક્ષેપ નથી કરો. તમે જે વહીવટ ઉપર આવ્યા એ વહીવટ ઉપર રહો, પણ સેવા રહો, માથ હો, બધા જીવોની માથ હો, બધા આત્માઓમાં અમીમય વાંક કરો. અરે મનખા દેવ અવતાર આપણને આટલા ભાવ કાપી ને આપણા મનુષ્ય અવતારમાં આવ્યા. બધા આત્માઓનો ભયદોન દો, તમારા આત્માના ભયદોન દો. બળતા દક્ષતા અગ્નિમાની કલ્પના અગ્નિમાની ઠંડો પાડો, શાંત પાડો. સદગુરુ તમે આ ગુરુ ભજન ગાયું એમાં એક વાક્ય બોલ્યું છે, ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજા જીવ વિરંચી શારદા ગુરુ તણા જશકા. આ ગુરુ સેવા હોય. આ તમે વિચાર કરી દો કે એક જ વસ્તુ પૂજતો સૌદ લોકની પૂજા થઈ જાય. એક ગુરુ સેવા આ મોથા અત્યારે હતા કે એ દશામાં હતા સર્વજ્ઞ દેવતા, સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. એવા પુરુષની પૂજા થાય એ એક પૂજા કરતો સૌદ લોક પૂજા. પણ એવા પુરુષને મળ્યા શેડી બીજાથી વર્તી ન થાય એનું પરમાણ. એક બીજું કઈ છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ હે તો ગુરુએ નમઃ. એવું તો કે
પરમાત્મા છે. એવા પરમાત્માની પૂજા કરો તો સૌ લોકની પૂજા થાય. તમારા મન માન્યા ગુરુ મન ગમતા કે મેં તમને ગુરુ માન બધા મન કીશે તો અમે તમને ગુરુ માનીએ છીએ, પણ આમાં મન મારી ભૂમિકાની ખબર ન હોય. તમે એમ ગુરુ માનો કોમ માનો એવી દશાના પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરો, એવા પુરુષની ગોદ રાખો. કૃપાળદેવ કહ્યું છે કે પહેલા તું ભક્તિ ન થાય ત્યારે વાજે તો સત્પુરુષનું ગોદ નક્કી કર કે સત્પુરુષ એ શું તત્વ છે. સેવા સત્પુરુષ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કર, પણ જેનામાં સર્વજ્ઞનું જ્ઞાન હોય. જો જનક સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરી અષ્ટાવક્ર, પણ અષ્ટાવક્રમાં સર્વજ્ઞનું જ્ઞાન હતું. તારા અષ્ટાવક્રના શરણે જનકનો સંશય કર્યો. તારે જનકને ગુરુ કરવાના વ્યાસ ભગવાને કહ્યું હતું સુખદેવને. તારે બીજો નિશમ ન હતા. આ તો જન્મના ત્યાગી તા સુખદેવ તો. તાર જનકને શું બતાયા કે એ જનકની જ્ઞાન છે એવું આ વ્યાસ ભગવાનને ખબર હતી. વિતરાગ જ્ઞાન છે જનકમાં, વિદેહી દિશાનું જ્ઞાન છે. તો તું ગુરુ કરે તો જનકને ગુરુ કરજે. સુખદેવના એના પિતાએ કહ્યું. તાર ગુરુનું શરણ કરતો સુખદેવ આમ તો જન્મના ત્યાગી હતા, પણ હું હાથી હતું. હું મરી જતું. એ ભવસકરમાં પીડે છે આપણને. જ્ઞાન થાય ને ભક્તિ પૂરતું જ્ઞાન ન હોય ત્યારે હું ઘણા બહુ રખડાવે. પણ જો તમે આ ઊની નિવૃત્તિ કરતા શીખો તો આખા વિશ્વની નિવૃત્તિ છે. અને ગુરુ કરો તો એવા કરો કે તમે આ વિશ્વમાં જે ભણો છો એ બધું બધી જગ્યાએ ગુરુ ન હોય આ ગુરુ કરો જ નથી. બધામાં એ હોય આ ગુરુ કરો કે જો હું ને મારું કોઈ ન રહે, હું અને મારું કોઈ ન રહે, બધા તું અને તારું. નવા ખંડોમાં નવા ખંડોમાં સૌદા નવા ખંડોમાં સૌદા આપણી બાપુ રમી ઉતરો શ્રાવણ બેસતો બાદર, ઉતરો શ્રાવણ બેસતો બાદર, મેઘા ડમરસત સવાઈ આવા ભાવ પુરાણ પુરુષનું શરણ લે ત્યારે ભગવાનની ભક્તિ ને ભગવાન બે પાહા થઈ જાય. ભગવાનની ભક્તિ હોય એને આ શરીરના તંત્ર જેટલા ટુકડા થતો અહંકાર ન આવે. જેનો સૂક્ષ્મ લય પડી ગયો, હું મટી ગયો હોય, ઉની જગ્યાએ ત્રિલોકપતિ લોકાલોક ધણી ગુરુનું સ્થાન હોય હૃદયમાં. સદગુરુ મુझ में मैं सदगुरु में जब दड़ विषय तो रंग वयो रे साधु भाई મને સદગુરુ તાર લ્યો. ગુરુ ભગવાન આત્મા અને ધર્મ, સતદેવ સદગુરુ સદધર્મ ના આત્મા આ આસાની એકતા થઈ ગઈ. કારણ જો એ સુખદેવના સુખદેવ જનકના શરણે જા તો જનકનો સંશય ટળી ગયો. જો ઘણો ગાઢો સંશય હતો. હાથ દંજે દરવાજામાં ઉભા રાખ્યા છે એ સેવા હે ગુરુ. તમે મેળવ્યો તમને હાલ આ કરી કરતી જઈએ તારે એ શિષ્ય સેવા સુખદેવ યોગને લાયક પાહાસે મેલી નાવા દીધે પૂર્ણ ટકા હું સુખદેવ એટલે પાહાસે મેલી નાવો ઓના વિચારમાં હાથ દંડ વીત્યા. જો આ તો શું કહેવાનું કારણ છે કે તમે ચિંતા કરો. તમારા ભૂલ ઉપર તમે લક્ષ્ય નહીં દો. તમારા દોષની જો તમે ખોડી કાઢીને તિલોદની નહીં આલો તો તમારો દોષ ભગવાન વિરંસી આવી તો નહીં જાય. પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય ને આ બધું ભગવાનનું ના બધામાં ભગવાનની સત્તા પાડે ત્યારે હું અને મારું તો કોઈ નથી. કારણ હું શું બંધાયું છું, હું છું. આ ભગવાનનો અવકાશ મળે. તમારે જો અંતરમાં ઉતરવું હોય જ્યાં સુધી આ બીજામાં પન્નો ભાવ હોય ત્યાં સુધી અંતરમાં નીકળો. જો કૃપાદેવ કહે છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. અંતર્મુખ થવું હોય તો પછી આ બધામાં જો તમને રાગ દ્વેષ તો અંતર્મુખ નહીં થવાય. પણ આ બધા જીવ ભગવાનના, આ તત્વ બધા ભગવાનનો
અને ભગવાન બધાના ધણી. અને આ બધા જીવ છે, નેના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ, જેવો પૂર્વ કર્મ કર્યો છે એવા દેહ ધારણ કરેલા છે. પણ બધા દેહોમાં શુદ્ધ બુદ્ધ આત્મા છે. આ બધામાં આત્મા છે એ શંકા રહિત વાત છે. પરમેશ્વરની નોટ પર લખવું હોય, હું પરમેશ્વર કહેવાય છે, શું કહેવાય છે? નકર પાછું ભૂલ થઈ જાય તો તમારે હે પ્રોમેશનની જોયું કા? પ્રોમેશન જો જોની તમારે પૂછ્યા તો આપણે ભૂલ ન થાય. હું કહેવાય જો મોટી વાત પણ આવડી ને હજાર જોણીતા હતા એને પૂછ્યું તો મારી ભૂલ નીકળી ગઈ. એમ આપણે બધા ગમે એવા ઝઘડાવીએ, પછી દશાના પુરુષનું શરણ આવે તો ભક્તિ ન હોય, ને ભક્તિ ના હોય તો ભગવાન ન હોય. ભગવાન શું વસવાય છે? જો ભક્તિ હોય તો વસવાય, ભક્તિ ના હોય તો ભગવાન નથી. ભગવાન શ્રી સર્વજ્ઞ, પણ અહંકાર હોય તો ભગવાન શું રહે? શ્રી નાકાશીપુને ઘેર છે ભગવાન ન રહ્યા, રાવણ ને ઘેર છે ભગવાન ન રહ્યા, કારણ દુર્યોધન નહીં ભગવાન છે ન રહ્યા. આ તમે ગૌ છો બાલ ભોગ ત્યાગ્યા અને વિદુરના ઘેર ભાજી ખાવા જા ભગવાન, અને શરીરનો બોળો ખાધો અને મુંજના આશ્રમ ટાળ્યા. પણ તમે કદી પરમાણ જુઓ? તમે વિચારી જુઓ. આષાઢે લક્ષ્મી વિચારે મુક્તિ, ભગવાનનું શરણ છોડી અને જે જીવ જીવે એ અહંકાર અને કર્મના જીવ છે. એ જેવું કર્મ એવી યોનિમો અને ભવસત્રમાં ફરવાનું. અને જે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ પોતાનું અભિમાન ટાળી ભગવાનના શરણ બોધને સ્વીકારી અને જે જીવ જીવન જીવે એના પાહા ભગવાન છે, એના પક્ષમાં ભગવાન છે. પ્રભાળદેવનું આ પ્રમાણ છે કે ભગવાન ભગવાનનું હું બાળી પણ શાણે કે જીવ પોતા પણ મુખ્ય તાર ભગવાન મળવાનું. તમે હું મારું ભગવાનને રહેવાની જગ્યા છે અંતઃકરણ. અંતઃકરણમાં તો ઊન રહેશે તો ભગવાન તમારા પાહા ઉભા રહ્યા હોય આમાં હાલ હું તમને વાતો કરે તમારા પગ મારું છું. ભગવાન તો સુત્રિકાર એને દાખલ કરે. પણ હમણાં હું આમ કેવું તો બધા રમૈયું રમે, ગીરધારી રમે, લાલ રમે, નૈણો આગળ રમૈયું રમે, બધા સર્વભૂત હૃદયમાં ખલખલી તો રહેલો છે. પણ હું તમારા મારું છું કે ત્યાં સુધી આ બાહ્ય દ્રષ્ટિ, પણ તમે બધા આત્માઓ છો. આપણે બધા આત્માઓ છીએ. ભગવાન આપણા અંતરનો સખો છે. આપણે બધાના જોશીને ખોરજ હો અને એ ભગવાનને દાડો બધામાં. આ બધું તમે નહીં માનો પણ ભગવાનનું છે. તમે લખી નાખો તો બધું ભગવાનના આધારે છે. કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જો વર્તી વહી નિજ ભાવમાં થયો કરતા. તો મોટા માર્ગે જવું હોય તો મોટા પુરુષોનો પરમાણ લો. જો મોટા પુરુષોના પરમાણ વગર પગલો મોઢ્યો તો એ પગલો બરોબર નહીં આવે. તમે જો આગળ ભક્તિ કરો છો પછી ભૂત તમારા પછી થઈ જાઓ અમારી તો ભૂત અમારે ખડવું પડે. આ પર ગુણ વગર થાય ભક્તિ વગર ના નર તો ભૂત સરી જા. ઇન ન મળ્યા કોઈ હા સારે શિયા ભૂત આ પણ આ ભૂત સર્જેલા છે. કે તમને કુંભમાં આવે અવિચર દેવ છે. કઈ નર પંચમ કારમાં દેખી વસ્તુ અભંગ. આવો તમારામાં દેવ છે. જો હરિચંદ્ર દેવમાં ઠર્યો હતો કોઈ ડગાઈ હતું? શિબી રાજા જો એ અવિચર પક્ષમાં ઠરેલો હતો કોઈ ડગાઈ હતું? સતરથ રાજા, મયુદ્ધ રાજા, પ્રહલાદ, મીરાબાઈ, શબરીબાઈ, તોડલ, જેસર, લીલમ, લોયણ, ઉગમસિંહ, શીલનસિંહ, ધર્મરાજા. આ પરમાણ છે. તમે અમથી ભક્તિ કરો ભગવાનને પોલા જેવી ભક્તિ કરો. એક મુસલમાનોમાં એક બાઈ હતી, સુરાન તાવ આવ્યો પછી બાધા રાખવા બેઠી ભગવાનના આગળ. કે પધારો રામ કહે હે અલ્લાહ, જો મારા સુરાનો તાવ ઉતરી જાય તો હું આ બજા શિરોટી ખીલાવું તને. પછી પેલું સોરું કે મામા આ બજા શિરોટી કરવા તું કલાડી શાથી લાય? એટલે કે તું સોનો રહે, હું તો અલ્લાહ કો ફુસલાતી હું. હું તો અલ્લાહ ને પોલાવું છું. તમે કેવા ભક્તિ કરતા હો તો ભગવાન ને પોલાવો ને તમારા આત્માને દગો દે હો તો તમારા નરકમાં જઈને એક ક્રમ ગભો કર્યું. જો તમારા આત્માને દગો દે હો તમારા આત્માને ભય ભોગીમાંથી મુક્ત કરો.
અનાત્મા ને પરમાત્મા મહત્વ થઈ જાય હવે પછી આવી જાવ મોટા માર્ગે જવું હોય અમરાપુરના માર્ગે જવું હોય અને ભવ સ્થિતિમાં ભમનાર જીવનો જો તમે શંકર હો આ હમણાં બીજી વાળી ક્યારે હતા પ્રભુ ન થાવ વંજાના જેવા રેહા એ વંજાકુળ અહંકાર નું જે જીવન હોય એ વંજાના જેવું છે વિકાર વાત નથી ઉજેતું ભલે ભગત હોય પણ હૃદયમાં 3 લોકનો નાથ ના આખા વિશ્વમાં એક પરમાત્મા છે એનું દર્શન નથી કરી શકતો એ વંજાના જેવો કહેવાય ગમરથી ભક્તિ કરે પણ એ પરમન પરમ ફરક જો પરના વિલાસમાંની ઠરો અને શાંત થાવ તો તમે ભગવાનના છો આ વાત તમે લખી રાખો ભગવાનને શરણે રહી અને ભગવાનના બોધ વસંતતામાં રાખી ભગવાનનું વિશ્વાસન ભગવાનના જીવ છે બસ મારી રામ રામ સદગુરુ સમરણ તો એવું કરો ભક્તિ તો એવી કરો કે વિશ્વને ભૂલી જાઓ એક પુરુષનું ભજન બોલું છું સમરણ બાણ લાગા ઘર ભીતર સન્મુખ લડિયા શોરા રે સમરણી ભજનો માર હઠયો જન સતગુરુ મળ્યા શોરા રે સિમરણ બાણ લાગા ઘર ભીતર એક જ્ઞાન ખળકલે પરાયુધમાં એક એક કુમારા રે જ્ઞાન ખળકલે પરાયુધમાં એક એક કુમારા રે વાસ સોર ઓર પશીષ સિપાઈ सबका शीश उतारा रे वास सोर और पशीष सिपाई सबका शीश उतारा रे सिमरण माण जागण भीतरा उनको मारी सरागढ़ ऊपर निर्बल गर्व साया रे उनको मारी सरागढ़ ऊपर निर्बल गर्व साया रे આમ શું આ તમારામાં જો આ પરબાથી સંત હોય તો આવું નિર્ભય ન કરી સોહમ જાપ જબ આપે दूजा हुक्म उठाया रे सोहम लाप जब आपे दूजा हुक्म उठाया रे गुरु कर पासे जम जुद जीता अमर पटोले आया रे समरण मान जागड़ भीतरा एक किला में असलोरम बैठा फते हुआ घर पाया रे किला में असलोरम बैठा फते हुआ घर पाया रे सिमरण माण जागरण भीतरा આ હું કીધું તમારી નાભીમાં દેવ છે એ દેવનું તમને સ્મરણ હે તા ઉપયોગ વાત કરી જાય તમે ભગવાન ના છો ભજી ભગવાન ભવ અંત લહો બધામાં એ દેવને નિહારો આ વિશ્વ એ દેવનું છે શાંતિનો સાગર ભગવાનનો તત્વો ભગવાનને અર્પણ કરો બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો ઘણી ઉતાવળ કોઈ વાતમાં ન કરતા ઉતાવળ એ ઘણી ખરાબ શીખ છે ધર્મ સુચાવીએ તો ઉતાવળ ન ઉતાર અલા ઉતાર હું બા નપાય તો હું ડબલ જો તો જો તમે ખરો તમે આત્મા છો અને તમે પરમાત્મા ના છો તમે બીજા હુકરા ફોટો મારો ના આ બધું છે એ વિશ્વ તો પરમાત્માનું છે તમે તો એક ઘડી મારા ઘેર મહેમાન આવી જા તું મહેમાન આવેલા છો ગણેલા જનના મહેમાન છો કોઈ આ જીતથી વેર કે વિખવાર આ રોગ ધોઈ નાખજો જો ભક્તિ કરી હોય ભક્તિના પાત્ર થવું હોય ભગવાનના શરણમાં રહેવું હોય તો કોઈ આત્માથી વેર કે વાસના આ રહેતા ભગવાનની ભક્તિ નહીં થાય અને શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી
એ જ મોક્ષનો પંથ. અરે રે તું આત્મા અને તું ભગવાનનો છે. તું આ આત્મા છો. તમે આવો લોકાલોક નો ધણી આત્મા તમારા પાસે કાયમ રહેશે. હજી તમે પૂંઠો ભાગ પૂંઠી રાખો. દાદા હાસમન શીખો કેનું છે? ધણી તમે કે ભગવાન? આ વિશ્વના ધણી તમે છો તો ભગવાન આવીને શું કરે? વરહાદ જોતો હતો ભગવાનના આગળ ભીખ માગો છો. સૂર્ય ઉદય ન થાય તો ભગવાનના આગળ. કણ ન ઉગતો ભગવાનના આગળ. બહેને દૂધ ન ઉતરતો ભગવાનના આગળ. શરીર હાર ન હતો ભગવાનના આગળ. પણ આ બધું કરવાની તમારે જરૂર ભગવાનનું હું કહું છું. ભગવાન ધણી તો શું તો એ ભળવાના છે. તો ભગવાન કયો છો અને ભગવાન નથી? હે ભગવાન દૂર દેશાળ ગયેલા છે. સેવી માનતા તમારે અત્યારે તમે બાવજી દેવ થઈ ગયેલા, મરી ગયેલા છે. એની જાતિ कह रहा था कि अब तो अमर भया रे, अब तो नहीं मरूंगा रे, कोई से नहीं डरूंगा रे, अब तो अमर भया. ये तो एना मुखनी वाणी है. जीवना शिव, नरना नारायण, अनाहारी देव आ બધા વગર રહે કેવા. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તું, સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, તું દાદા રે વિશ્વ દીપ્યું વિશ્વ નું ધણી. આ ભગવાનને તમે શા માનો છો ને તમે કોણ છો? તમે કેના છો? ભાવ તમારું મૂળ હોગો. તમે બધા ભગવાનના અંશો છો, આત્માઓ છો અને ભગવાન આપણા પરમપિતા છે. ભગવાનને યાદ રાખો અને ભગવાનની ભક્તિ પાસે રાખો. અભિમાન આવે ભક્તિ ન રહે અને ભગવાનનો દાસ થાય બધા ભગવાનને જોઈ કે ભક્તિ ખહે નહીં. એક શેઠ હતો એવો ભક્તિ વાળો, તે એને બધું છોડ્યું પણ ભગવાનની ભક્તિ ન છોડી. બધાની સત અને ભગવાનની ભક્તિ આ બે ન છોડ્યો. પછી લક્ષ્મીજી પછી અનાથ આવી એટલે બધામાં એ જીવ દોડતો આ પરભા. તો અને સત જાળંબા હારું અનાથનું શરણ લીધું લીધી. એટલે પેલો બધો રિહાઈ નીકળ્યો. લક્ષ્મીજી કે હું તો જઉં છું. કોણ કે હું લક્ષ્મી ઈશ્વર જાઉં છું. તો કે આ તમે અનાથ લીધી એટલે અમને તો ન રવાય. બસ કે સારું તમારે ન રવાય જોતા નહીં. એ બધા કોઈ પણ નીકળ્યા રાતી પછી સત નીકળ્યું. આ બધાનો જે મુખ્ય આગેવાન અને ભક્તિ આ બે જોઈન્ટ હોય. આ બે જોઈન્ટ હોય તો સંસાર જગતનો ભગવાન જ હોય. ભગવાનની ભક્તિ અને ભગવાન આ બે નો હોદો મળે તો જગત ન હોય તો પરમાત્મા હોય. જેના હૃદયમાં હોય જે જગ્યા પર એ હોય તો જગત ઉત્પન્ન ન થાય. ભગવાન જ એ પોશાક છે. ભક્તિ ભગવાનનું આભૂષણ છે. ભગવાન જો આ વિશ્વમાં કોઈનું કલ્યાણ કર્યું હોય ભગવાન તો છે, પણ ભગવાનની ભક્તિ જેને ન લાગે એનાથી ભગવાનનું કલ્યાણ ભગવાનને કલ્યાણ ન કરીએ. પણ ભગવાનની ભક્તિ જેને હોય એના અભિમાન મટી ગયું હોય, હું મટી ગયું હોય, તું જ છે બધા આ ભાવ હોય તો ભગવાન કામ કરી શકે. પછી ભક્તિ સત એ ભગવાન અને પેલી ભક્તિ એ બે નીકળ્યો તો કે કોણ? તો કે તમે છીએ. અમે જઈએ છીએ. તાર્કિકા શું કહો છો? તાર્કિકા માં પેલો બધો જો પેલા મારામાં જવું પડે પણ કે મને જવાબ આલવો પડે કે પેલો શેઠ કે મને તમારે જવાબ આલવો પડે. મી જે કર્યું છે મી આ ઝેર પીધું છે વિષયોનું એ તો તમારા હારું પીધું છે. તમારું સત જાળવવા હારું તમારી ભક્તિનું કોનું ન જાય ને હારું પીધેલું છે. આ વિષયોનું ના આશ્રય કર્યું છે તો તમે શું કહો છો? તો આ વિશ્વની જે રીત દિશી છે તમારા આ દિશ હોય તમારે ઓહો ફરવાની. પછી શેઠ નાઈ જે બધો નેકળ્યો થો એ બધો અહીંયા બેસી ગયો. તારે આ કહેવાનું તાત્પર્ય એ છે કે તમે ભગવાનની ભક્તિ અને ભગવાન અહંકાર ન રાખો. ભગવાનના જીવ છો તમે ને ભગવાન આ બધાના ધણી છે, બધાનો અધિષ્ઠ જેમાંની આ ઉત્પન્ન થયું છે, જેમાં ટકી રહ્યું છે ને મટી જાય તો ભગવાનની મધ્ય થાય. ઇન્દ્રને વૃષ્ટિ કરવી હે તો કરે, સૂર્યને ઉદય થવું હોય તો થાય. આ બધાને રહેવું હોય તો જવું હોય તો જાય. પણ તમે ભગવાનના પૂછ્યા તો આ જિજ્ઞાસુ કહેવાય. આ લોકની વાસના હોય જિજ્ઞાસા ન કહેવાય. ભગવાનની જિજ્ઞાસા હોય એને આ લોકની વાસના ન હોય. અને બાવજી મને એક પત્રમાં લખ્યો છે એક શબ્દ કે પરમાર્થ સાધુ હોય એને ઈચ્છા રહિત થવું જોઈએ.
આમાં પત્ર ગોળડો બાજુ લખેલો છે, તમારા જોતું હોય. પહેલા પ્રશ્ન કે આ લોકની ઈચ્છા થાય એટલેથી તમારો ભંગ છે, બ્રહ્મચર્યનો ભંગ હોય થાય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. જો તમે આત્મામાંની બહાર ન આવો તો કોઈની ધ્યાન છે આ લાઈ દો કે આ ગંગા સતી ગાય છે મેરુ રે ડગ પણ જનો મન ડગે રે ભલે ભાગી પણ બ્રહ્માંડ રે. મન ગાતન ક્યાં હતું શીલવંતા સાધુ ને વારા વારા નન્ય કોણ ભાઈ જેનો બદલે ન વર્તમાન એ હેમાં છે સ્વરૂપ મગ્ન. એ શીલવંતો સાધુ છે, એના પરની વર્તિત નથી. નિરાહારી ભગવાન વિષયાથી બધું નાથ વિચારણ કર્યું છે, એમાં ઉત્પન્ન છે, એમાં રહેવાનું, એમાં હમાઈ જવાનું. એવા ભગવાનને જોહો તો તમને આ લોકમાં શાંતિ અને પરલોકમાં પરમાત્મા. આ ક્રમ ખપાઈ અને આત્મા પરમાત્મા રહે. અને જો ક્રમ ખપાવતા જો કઈ નહીં આવડે તમે ઊંસાને તમારા મત પ્રમાણે થાવ. ભગવાનને વિહાર હોય ભક્તિ બે વિહાર હોય તો મોજ થતી. તમે આ જીત હે મોજ કરી. આ તો રણ સંગ્રામ છે, આ તો કૌરવ પાંડવોનો રણ સંગ્રામ છે, આ તો કુરુક્ષેત્ર છે. આ શરીરનો જે વિલાસ છે આ કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્રમાં જો તમારે જીત મેળવી હોય તો ભગવાન અને ભગવાનની ભક્તિ જેમ અર્જુને પહાડ રાખી છે તો પાંડવોની જીત થઈ છે. એમ જો તમારામાં જીત મેળવી હોય તો તમે ભગવાન અને ભગવાનની ભક્તિ આવું શુદ્ધ ભાવ હૃદયમાં રાખી અને પછી આ જીવનમાં રહો. વાહરે જુઓ લો જો અવશ્ય તમને હું એક જ વાત તમને પૂછું છું કે તમે સો બધા કે ના જીવ કે ના આ શું બોલો છો? જીવ બધા ભગવાન ના. આ બધા જીવ આ વિશ્વના ધણી ભગવાન કરતા ભગવાન. જો એ એટલો જ ભાવ જો તમે હૃદયમાં રાખો ભગવાન કરતા તમે મોટા નથી કા? ભગવાન કરતા તમે અમે મોટા ખરા? તમે સત્પુરુષોનું જીવન જોઈ જુઓ. ત્રણ લોકનો નાશ વસ્તો હોય પણ દાસત્વ વર્તાતું હોય છે. આપણે બાળજીને હતા ભગવાનના દાસ કૃપાળદેવ લીધા માગર હતા તો રોમ અમે હોઈ શકીએ છીએ પણ ભગવાનના દાસ સર્વ જીવોના દાસ. આ શું છે? આ ભક્તિ પહાડ છે. મહાવીરનું જ્ઞાન હૃદયમાં પ્રકાશિત વિકાર વિકરાળ બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે, અંતરમાં સંન્યાસાશ્રમ છે. જો તમારા મોટા માર્ગે હોય તો હૃદયના ભાવ જાળવી અને બધા આત્માઓ આત્મા છે આવી વર્તી આવો ભાવ રાખી બધામાં નિર્મળ નજર રાખો. વેર દ્રષ્ટિ જોઈ નાખો. કપટ થતું હોય જો તમને અત્યારે સારું લાગે વસ્તુ કોઈની રીલે હોય તો સારી લાગે પણ એ ઝેર છે તમારા આત્મા. તમે હાથના કુવામાં હાલ જીકો છો. જેમ કે તમારા ઋણ વાળા બીજા ભોગવો દોસ્ત તમે ઈર્ષ્યા કરો છો એ તમારું કોઈ ભક્તિ પૂજ અને તપ હોય તે બળી નાશ થઈ જાય. ઈર્ષ્યા ક્રોધ કરો છો એ હાથ જાવર તપ કરવું હોય તો એ ઘડી ક્રોધ કરે તો બધા તપનો નાશ થઈ જાય. આ વશિષ્ઠ ભગવાનનું વાક્ય રોમને કહેલું છે. ત્યારે તમે આ હોરો હૃદયમાં રાખો. અરે આ માર્ગે ચડો. જો આ માર્ગે ચડવું હોય તો હું પ્રતિજ્ઞાપૂર્વક છું પંથ વધારવાનો આ માર્ગ નથી, વાહ વાહ કરવાનો આ માર્ગ નથી. આ માર્ગ એવો છે તરણ તારણ માર્ગ છે. ભવંતર ફેરવી નાખવાનો માર્ગ છે, વર્તમાન ફેરવી નાખવાનો માર્ગ છે. આ માર્ગ કચકચ કરવાનો નથી. તમે ઓયાલ ભક્તિ થઈ ગઈ એમ ન સમજતા પણ હોય તમે આ છો એ હું કરવા આવ્યા છો. આજે તમે આ છો એ આત્માના ધર્મ માટે આવ્યા છો. તમે બધા આત્માઓ છો, તમે ભગવાનના છો. જેણે હાથ ધર્યો છે એ ભગવાનના શરણે રહો, એના વચન સંભાળો. ફરી ફરી ભગવાનની ભક્તિ કોઈ એમ કે ભક્તિ શું હોય આ બધા જીવ ભગવાનના છે આ ઉજવું હોય એના અભિમાન કરી ન થાય. ભક્તિ કહેવાય. ભગવાનના દાંત છીએ આપણે બધા. જેમ કે ભગવાનના જીવ છે, ભગવાનના જીવ છે. તારા આ બધા તત્વો કેનો છે કે બધો ભગવાનનો છે. તમારા હાથમાં એક રજ રહેવું નથી. સૂર્ય અને ચંદ્ર દુલ તત્વના પ્રકાશથી, સૂર્ય અને ચંદ્ર દુલ તત્વના પ્રકાશથી મોરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે.
હરે તેજ તત્વ તું બ્રહ્મ તારો આ ખેલ છે. આ આપણા શાસ્ત્રોના પ્રમાણો આ વાત ખબરીએ તમને આપણી વાતો કરીએ એમ લાગે છે, પણ આ વેદની શ્રુતિઓ છે. પહેલા એક પ્રશ્ન પૂછે છે, આ બધું કેના આધારે છે? આ ભણાયા ઢોળ્યા ફરે છે. પછી બીજી કડીમાં કહે છે કે આ તત્વના પ્રકાર છે. તું આત્મા કી છે, પરમાત્મા કી છે, એ પરમાત્માના આધારે એટલે તું થર અને ઠાર આમાં ધણી તું નથી થા, ધણી ભગવાન થાય. આપણે જ્યાં શેડું વહીવટ કરે છે, જો એ શેડું બંધાતો નથી વહીવટમાં. શેડું આપણે ઘેર વહીવટ કરે છે, એ શેડું બધાથી બધી મજૂરી આપણે કરતા ધારા કરે છે, પણ મોય છૂટો એને પગારે શું છે. કારણ તમે જો ભગવાનના ભગત છો, દાસે તો આવે તો પૂર્વક્રમ ખપાવા નાઈ નાખો. આ તો રોગ લાગુ થયેલું છે આપણને. અહંકાર મન કર્મ આ ભૂત છે, આ પ્રેત છે, ધૂણ આવે છે આપણને. પણ તમે શાંતિ પડો, ભગવાનનું શરણ આવે, એનું ભ્રાંતિ રૂપી પૂતળું ટળી જાય, મરી જાય. અહંકાર જેનો મરી જાય એના મોટા મોટો ગુણકાંત શાંતિ આવી જાય. બધા તું તારું, તારી ધરતી ને તું ધણી, વિશ્વના ધણી રામ. વિશ્વ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે. આ ભરતખંડમાં શાસ્ત્રોનું પ્રમાણ છે. આ મંદિર ભગવાનનું મંદિર જોતું હોય તો આ વિશ્વ છે. એના જીવ શ્રીનાયનો તત્વો છે. આ એક અનેક પૂછ્યો છે. એકને અનેક કહીને જોવા જગતવાસી જીવ કહેવાય. અહંકારી જીવ એકને અનેક દ્રષ્ટિએ જુએ અને ભક્તિવાળો જીવ અનેકને એક કરીને જુએ. આ ભક્તિ એના અંતરમાં જો સમાધિ લગાવી હોય, સમાધિ એટલે ઓસ્ટ્રોમેટિક બહેરો સમાધિ નથી. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો બધા તું અને તારું. હે પુરાણ પુરુષ, હું તારા શરણે છું, તું વિશ્વનો ધણી છે. આ થા એ નિસંતાઈથી હોય. જો પાંડવોના વિભક્તિથી ન પણ પૃથ્વી કરવાનો પ્રતિજ્ઞા ભીષ્મ પિતામહ લીધી, તારા અર્જુનને તો ઘસઘસાટ ઉઠી ગયેલા. પછી ભગવાન તો જોય છે કે અર્જુન આ તમારો ન્યાય છે. આ કાલે તો ન પણ પૃથ્વી કરવાનું ભીષ્મ પિતામહ વ્રત લીધું છે, વ્રતો ના હાલવાના. ન પણ પૃથ્વી કરવાની અને અભયદોન જે ભણુમતી ને અખંડ સૌભાગ્યવતીનું વ્રત ચાલવાના. આ કાલે થવાનું છે અને તમે હું ઘોષો પડ્યા. પછી કી તે તમે મને કે તમને ક્ષણ નથી લાગતી? ત્રણ લોકનો નાથ તમે છો, બધાના ધણી તમે છો, સ્વીકાર્યું તમે છે, ચિંતા તમને. અમે ચિંતા કરી તમે ચિંતા કરો એટલે પછી ભગવાન થાકી જાય. કરતા મેં થાવ તો હું વગર કઈ તમાશા જોયો, પણ તમે નથી તમારો હા કરવું પડશે. એમ તમારું અજ્ઞાનનું હું છે. આ રોગને જોઈ નાખો, જીવ તો મરી જાઓ. જીવ તો મરી જાય એના ત્રણ લોકનું નાથ. આ કપાળ જેવું વાત છે. હરી હરીનું સંભાળે પણ શાન જીવ પોતા પણ કરતા. અરે આપણા વિનંતી
કોઈ કરે એવું હોય તો કરે, રાજા હોય કરે, ઇન્દ્ર હોય કરે, એને કોઈ પુણ્ય શાતાઓ. આપણે તો પેલા દાખલા વાળી વાત છે તો ગુજા આ ખેડીમાં ગયેલા એવી કર્યું છે કોઈ છે ધનભાઈ ભવાઈ નથી આ મેમાજી થાય. હા અમે બસમાં બેઠા છીએ, બાવજીનું યોગ બનશે. પેલા તો રોટલો ખાવાય નતો, ના અત્યારે ઘણા રોટલા ખાયા છે, બધા ફરીએ છે શરીર જો ભગવાનની માન્ય મંદિર રાખી ખોટું છે ના. આ જે કોઈ હોય એ અનુયોગ બનશે. એ પુરુષને ખોળે બેઠા તો આપણે ચિંતા ચિંતા કરનાર એ છું અને એ બધા છે તો તમે અમે બધા સદગુરુ ભગવાન દણિત હોય અને ચિંતા આપણે છોકરી કુંવારી હોય એના મા બાપ ને ભોગ ને ગણગણ કરવું પડે છે. તમારે હક પણ શું કરવું, કોનું ઠેકાણું શું કરવું, આ બધી ચિંતા છે. દીકરી પેણા છે પછી નામ કદી કહે છે કે મારે હગાઈ કરી છે, પેણા છે એ વાત ઉપસ્થિત થાય છે. કારણ કે તમારે ત્રણ લોકના નાથ ભગવાનના હાથી આ જીવને શિવના હાથી લગ્ન કરી લો તો બધી જંજાળ છૂટી જાય. આ તો રોગ છે. આ તમે શું માનો છો? આ તો પૂર્વક્રમ થપાના કોઠલા છે અને ગંધ છે. નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોન, ચેતનને છોડી અને સોબળામાં હું સુખ માનું. આ તો પરદ્રમ છે. અરે રે તારો અમર લોક છે, અનાહારી તું દેવ છે, તું ભગવાનનો છે, ભગવાનને ખોળે થઈ જા. અરે ભગવાનને ભગવાનનું અર્પણ કરે. અરે રે તમને ભગવાનને તારે ખાવા મારશે જોઈ લે. આ પૂર્વક્રમ વાળા જીવ છે બધા તારા આજુબાજુ, પણ તું આજે દ્રમણો થઈ જા, તું ભગવાનને ખોળે થઈ જા. ભગવાન આપણો સખો છે. અરે રે ભગવાન નથી, ભગવાન નથી તો આ બધામાં પવિત્ર વસ્તુ એટલી જ છે. એ છે એટલે આપણે કંઈકના ડે ભ્રાતાનથી ન કે મય એ ન હોય તો ભ્રાય એવું છે. આ બધું પુત્ર પરિવાર બે બળદ દીકરો દીકરી અસ્ત્રી પુરુષ જે છે એ બધામાં જે દેવ પેલું છે એ દેવ છોડી જાય તમે ઢો નહીં ને દૂર દૂર ભાગવાના નોન હળગાઈ જવું પડે. બીક લાગે, ભય લાગે, ભય ઉત્પન્ન થાય. આ છે ને અજ્ઞાનનું રસોડું છે, ગમે વાત સાથી પડેલું છે. અને માયલો દેવ છે નરમડો છે સૂર્ય જેવું, જ્ઞાને ભાણ ઉજો પડે ભીતર અખંડ જ્યોત લેલા કાત્મા દેવ વિકાર વિકાર સચ્ચિત આનંદ આપણું સ્વરૂપ મગ્ન થઈ ગયો ને ભગવાનને ભજનાથી સ્વરૂપ મર થઈ જાય. પરની ઈચ્છા કરે અરે કરે તું આ લોકની આ વિષયોનો વિસ્તીને જે કોણ ફેલાજીઓના હમ તું નજર ઉભા કરી. તું ત્રણ લોકનો નાથ અમૃતનું કોણ કરીને અમરથ્યા છે પુરુષોનો રેણી કેણી સ્થિતિ ગુણ ભાવ સ્થિતિ હમ ભાવ. હે તું આત્મા નથી અને તું ભગવાનનો નથી લે. તને આટલી વાત કર તું ભગવાનનો નથી. તને તું જુએ છે કે વૃષ્ટિ એ કરે પાણીનું પવનનો ધરતીની તત્વોનો દેહીનો સક્ષી નથી, બોલાય નથી, સંભળાય નથી, હેડાય નથી. આવો દાતા અનાજના કણી બનાવે, દૂધ એ બનાવે, ધરતી ઠેરી, સૂર્યપ્રકાશ, પવન વાળા ડોળે. હે આ પૃથ્વીનો માલિક આગળ જે તો આપણી વાણીનો વિષય નથી. ભગવાનને તું વિહારે અને ભગવાનની ભક્તિ વિહારે તો તને મનુષ્ય કહેવાય. ભગવાનની ભક્તિ હોય એનામાં એક ફૂલની પોખી જેટલો અહંકાર ન હોય. એને ફક્ત એટલું હોય કઈ એને ભગવાનમાં જવું છે, ભગવાન સ્વરૂપમાં મળવું છે એવા સત્ક્રમથી ન શું કહ્યું. કોઈ એમ કે હરિચંદ્રતાનો અહંકાર તો પણ એ હેડો તો સતમાં સ્થિર રહેવાનું. કારણ મીરાનો અહંકાર હતો પણ હેડો તો એ સત સ્વરૂપમાં સ્થિર રહેવાનું, અડોલ સ્થિતિ. કોઈ કે શ્રીમદ રાજચંદ્રતા ઘંટી રહ્યા પાડ ઉપર એ શમ્યા તો કઈ સ્વરૂપમાં સ્થિર રહેવાનું. એ અહંકાર તો છે પણ પાયા ફરવાનું પરમાત્મા સ્વરૂપ. પરની ઈચ્છા ન કરવાનું. સર્વ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આ ગંગા સતીની બધો તમે વાતો કરો. મીરાબાઈનું, તોરલનું, જેસળનું, લાખાનું, લોયણનું, લીલમનું, કર્મોબાઈનું, ડારેલબાઈનું, રામદેવનું, વિરમદેવ. અરે વિરમદેવ અને રામદેવ હતા પછી એને કે નેત્રદેવ હતો અત્યારે તમારે રજો કાઢી જાય. નેત્રદેવ ને એટલા પડકાર કર્યા છે, રામદેવ આટલા પડકાર કર્યા છે. જો તો રામદેવ ના પ્રસાદ છે, રવાપી ના તારે નેત્રદેવ ગુરુ નથી માન્યા.
કે ખાહરું મત ચાલ કોઈ દર્શન કર્યા કે ને નેતર દેના મોથા ખાહરું મેળવ્યું છે ન માન્યા ગુરુને આટલા સંસ્કારી આટલા તેજસ્વી જોર જીબાટીના લીલુડા ઘાસ જે વજયસિંહ રાજાએ પરસો માંગ્યો હતો શેઠવાના ઘોડા બનાવી અને નમણ ઘાસ નો રણાસણોની સંધિ ખાધી છે આ સંસ્કારો રામદેવના છે પણ આ રામદેવના ઘેર નેતરદેવ હતો એ વાત કે તને રામદેવ કી મને ઘાસ નથી આપ્યું જે શંકર બની ગયું રામદેવ ગુરુ થી ઘણો ભાવ રાખો મોનાનો નેતરદેવ પણ કે વાત નહીં કરોડ કુંજર આથી ભર્યા હું એટલો ધન ગંગાજી પણ ન આવે મારા ગુરુને તું આવો પરમાણ આવે છે કે વાત નહીં એ વાત ઢગ પર જઈએ જેના ગુરુનું શું નામ રામદેવના ગુરુનું હે બારનાથ આ તા કે તમે આથી ભાવ કરો અને તમારું કલ્યાણ થાય પેલા લક્ષ્મી નો અવતાર હતો આ કેનો નેતરનો આ ઠંગ ઓકો હતો રામદેવના શરણ લીધા શેડી આ ઠંગ સીધો થઈ જશે રૂપ આવ્યું છે રૂપ આવ્યું છે સતો રામદેવ ને નથી માનતો અને અત્યારે એની સમાધિ છે પાહર રામદેવના હામી તે ખાહરું માથા મેળવ્યું છે એ તમને જો બાટિયર જીતા એવા ઠીલા હતા ભગતમાં કોઈ કોઈ તો જાતે રહ્યો છે રામદેવે કહ્યું હતું કે તમે બધા જો પણ જોધપુરનો રાજા કે વજયસિંહ રાજા કઈ તમે ન જતા એટલે આ ઠીલા તો હતા પણ જબરા હતા એમાં ઠીલા હતા ઘોડા જેવા ઠીલા નતા રામદેવ ને પેણાવા વિરમદેવ ઘણી અટ કરી છે અરે રામદેવે અરજી બાઠીને પેણાવા કે રામદેવ પેણાવા બાઠી અરજી કર્યું ગાયો ને શોકવાળા પછી કરી શકે પેલા કીધે કે જો હું આ ઝઘડો ઉભો કરું તો મારે ઘેર ન જોઈ દાગીના જોઈ કડી લો માગે તો કે હું તારો હોનીરો થઈને આવું તારો મણિયારી થઈને આવું બધું તને ઘેર પૂરું પણ જો તું કરે પછી હાદો હલી વાક્ય કરી શકે અરજી બાઠી કે નેની મારી ભણેજો હરખી મારી ભૂનો મોટી મારી માતાઓ હું લગન કઠાથી કરું રામદેવ આ વાક્ય જે છેલ્લું આવ્યું ને ના ભીનું નવીનારાયણ બોતે કોઠા મહિનામાં આવવાનું નેની મારી ભણેજો મોટી મારી બુનો અરે હરખી મારી બુનો મોટી મારી માતાઓ હું લગન કઠાથી કરું રામદેવ એ વાક્ય છે પછી પૂરું થઈ જાય છે આવો જે હતો પાછળ જીબાથી એ જીબાથીને જો સુપસેલ થાય છે એને એમ કહ્યું કે તું બધા જો પણ જોધપુરનો રાજા વજયસિંહ છે એ ઢીલો છે એ નહીં તું ના જતો એટલે આ રામદેવ અરે જીબાથી કઈ જવાનું તે જા તો હરા જા પછી હોજ તો ખવડાવી પીવડાવી પછી પહેરા પછી શેઠોના નવ ઘોડા બનાયા હવા મંડળોની સંધિ જોડાના કરવાની અને નમણ ઘાસ મિલાવ્યું આગળ કે જો હવારમાં આ ઘોડાસી આ ઘાસ નહીં ખોય ને આ સંધિ નહીં ખોય તો અવરી કોઈ એપ્રિલ માં તેલ કાઢ્યો આ વજયસિંહ રાજા કે આમ પછી હોભળ્યા પેલા પાછા જેનું કહ્યું નતું માન્યું કા એ પછી હોભળ્યા એમ તમે હોકડા પડ્યા ઉકર હોય એના કરતા હવેળા આમ જો ને જો મરી જાઓ ને પીલાઈ જાઓ ને આ તો રોગ છે આ તો પુણ્ય ઉદય તો બે ગણી ના સપનું છે પછી વજયસિંહ અરે આવા હોય છે અમવારજી રાજા વજયસિંહ પાસાન માગે હોજી બંધ ગાતન છે તું કે અમવારજી તને રે પિતાને અમે ખોળનો બા ગાતર હૃદય કેમ લાવ કરતમ એ પિતાને અમે ખોળાનો બા અમે રાજા વજયસિંહ પડસા માંગે છે નવ શેઠોના ઘોડા બનાવ્યા છે અને હવામાન આની સંધિ પેલી છે કે નહીં ખાય તો હવામાં આવડી ગોળી પેલી મદદ કરવાની પછી હાસામની આરાધના કરી એ પાછા રામદેવ પ્રખ્યાત એટલે તમે અમે બધા હવે આ નિયમ જો રખડી ખાતા નથી અરે ભગવાનનું શરણ છોડી ભૂતોમાં રખડે ભગવાનના વાક્યને ઓળંગી અને ભવ સ્થિતિમાં ભમાય એ આ સ્થિતિમાં જીવનું કોણ ભગવાન સિવાય તો જીવનું કોઈ નથી જીવા ભગવાનનો છે ભગવાન હાર્યા છે તમારો બધો મોકો આવ્યો છે
જો અત્યારે તમે જીવનનું પરિવર્તન કરો તો થઈ જાય. ભક્તિ એ ખાવા ખવડાવવાનો માર્ગ નથી, જીવનનું પરિવર્તન કરવાનો માર્ગ. કદાગ્રહ, મતાગ્રહ, સ્વચ્છંદ, જે ક્રોધ, ઈર્ષ્યા, જે વેર, વિષમતા, મમતા અને ઉપાડી ફેંકી દો. જેમ ખેતી હોય તો નેડામણ કાઢી નાખે છે, જેમ દાગીના પર મેલ વળ્યો હોય તો હોવનખાર નાખીને ધોઈ નાખે છે, ઉજળો બલક થઈ જાય છે. લુગડાને ડાઘ પડ્યો હોય તો હાબુને સોકું પણ લઈને ધોઈ નાખે છે. એમ તમારા જીવનમાં જે આવા કંટાળ ભૂમિના અનાધિકારના કુસંસ્કાર હોય એ ઉપાડીને ફેંકી દો. તમે નીવડા ભગવાનને ભજી અને બહુનો અંત લો, ભગવાનના ખોળ થઈ જાઓ. આ વિશ્વ ભગવાનનું છે, તમારે ન માનવું હોય તો ન માનતા, અને માનવું હોય તો માનજો. પણ આ બધું છે ભગવાનનું. ધણી ભગવાનને રાખી અને જો તમે દાસ ભાવ વહીવટ કરે હો તો તમારું બંધ નહીં પડે. તમે મહેમાન રહો. તમે એમ જાણતા હો કે આ બધું તમે વસાયું તો ઠીક તમારા માર્ગથી બન્યું છે, પણ વસાવનાર સર્વજ્ઞ ભગવાન એનું છે. તમે એના દાસ છો, એના શરણે છો, એનું એને અર્પણ કરીને પછી રહો. જેમ શેડું તમારે ઘેર રહેશે અને વહીવટ કરે છે તો જો વહીવટમાં શબ્દ નથી. એ બધું 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 100 વર્ષ 8 વર્ષ 10 વર્ષ કરે છે, પણ વર્તી છૂટી જાય. તમારું લે આલે મેલા આપણું કે બીજું બધું કે, પણ જતીના વખતના આગલે દિન શું કે છે કે ભાઈ તમારું તમે સંભાળો, આ પેલી ફલાણી વસ્તુ તમારી છે. કારણ તમે અમે બધા ભગવાનના લીલા 2 જણના મહેમાન છો. જે કે રહ્યા છો, જે કુટુંબમાં રહો છો, એ કુટુંબમાં સર્વથી મિત્રતા કરો. અભિમાન હળગાઈ દો, બધા તમે તરણ તાણ થઈ જાઓ, જાત કરો. અમરાપુરનું જાત છે એવું કે તમારો અભિમાન વસવાની કાઢી નાખી અને આત્મા છે એ આત્મામાં રહો. ભગવાનનું જાત કહેવાય. ભગવાન અમરલોક જવાનું જાત થાય, એ વિજય મેળવે. એના પાસે ભગવાન રહે અને ભગવાનની ભક્તિ રહે. એનું પૂર્ણ એ શું કરે? એ તરણ તારણ આપણે બાજુની હતા એ તરણ તારણ જાત. આજે તમે એમ છીએ એ બધા એ પુરુષની સારા નથી. જેવું છે એવું છે. તો બધામાં એ જીવનનું યોગ પડશે. હજી તમારી મારી ગુજારિશ નથી ને આ વાક્યો જે બોલે છે એ ઈઓનો વાક્યો આપણે ભેલો શીખીએ છીએ. હજી કોઈ આપણને ઉજ્ઞાન નથી થયું, પણ આત્મા ઓછો તમે બધા દેવ છો. આ દેહનો ભાવ છે એ રોગ ધોઈ નાખો. છૂટી દેહાધ્યાસો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું દેહનું એ જ ધર્મનું મરણ. એ જ ધર્મથી મોક્ષ છે તું સૌ મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તી જો, વર્તી વહેલી જ ભાવનો થયો અકર્તા છો. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના મથી ગયા તે અનુભવી ગુરુ. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના મથી ગયા તે અનુભવી ગુરુ. આ શાસ્ત્રનું પ્રમાણ છે. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહું સરળ છે. આ બધામાં હું નથી. હું છું આત્મા છો, આત્મા નથી. તમે આત્મા નથી. એક ફેરો તમે એટલું કહો તમે આત્મા છો. અને આ છે બધું ભગવાન. તમે ક્રમથી પકડો. ક્રમની સત્તા આપણા પર સલવી છે એટલે તમે આત્મા છો, ભગવાનના છો. અને ભગવાનનું ભગવાનને અર્પણ કરતા આવડે તો તમે હોય દાસ પાવાય છે. ગમે એવું છે ને ગમે શું ને થવાનું પણ બધું ભગવાનને અર્પણ કરો. વર્તમાન સુધારો, ભૂતકાળની ચિંતા છોડો. થઈ ગયું અને ભવિષ્યકાળે જે થવું હોય થાય. વર્તમાનના ભાવ સુધી રાખો તો તમને જીવનમાં શાંતિ આવી જાય. અને કાળ મારેલો હોય, આ તુકારામ કાળ મારેલો હતો. ઘરમાં જે માતાજી તો એને હોઠો માર્યો કે વાહ 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 ધન ભાઈ કી આવો આદિવાસી મને આવડે જ એ જગ્યા પર તમે કામ એવી એ તો શું કરીએ. તારા ભક્તિનું પ્રમાણ એ છે, ભક્તિ ભગવાનની ભક્તિ હોય અને ભગવાન પાસે જ ન હોય, એના અભિમાન ન હોય, બધામાં તું છો ભાવ હોય. ભક્તિ જે નારદામાં પ્રગટ થાય એની આ નિશાન છે. આ તુકારામ નારદામાં ભક્તિ હતી. કેવી ભક્તિ હતી કે આ બધા સર્વભૂત હૃદયમાં જીવ પણ તમે વહી રહ્યા છો ને આ બધાના ધણી તમે છો. બધો તત્વ તમારો છે. આ ભક્તિ હોય એમાં અભિમાન હોય
પાછા ગમે તેવા તમે આત્મા હો, પણ આત્મા તો શોખ. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ એ તો જીવ કહેવાય. એ ના જીવ પેલો જીવ કહેવાય. પણ જે જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, પરમાત્માનો અંશ કહેવાય છે, એનું સ્વરૂપ પરમાત્મા કહેવાય છે. જો એ આત્માના શરણે, એ આત્માના ભાવ હૃદયમાં રાખીને આ સંસારમાં રહો તો તમે વિજયની પ્રાપ્તિ કરો. ભગવાનની ભક્તિ અને ભગવાન એ બે વિહારા હોય, એના પહાડ ભક્તિ જેવું કોઈ નથી. એ જગતવાસી જીવ કહેવાય. પણ આ બધાના ધણી ભગવાન અને એ ભગવાનના જીવ છે. આ બધા તું માનો એક ભગવાનનો જીવ છે, નાશ થતો બધો ભગવાનનો. આ બધાના ધણી ભગવાન છે. આ ભગવાન પાહા કહેવાય. અને ભક્તિ એટલે હું એક ભગવાનનો જીવ છું, દાસ છું ભગવાન. આ બધા દેવોમાં તું છે, તારી પૂજા કરવાની છે. ફૂલથી પૂજા થાય, ભાવથી પૂજા થાય, અન્નથી પૂજા થાય, વસ્ત્રથી પૂજા થાય, ચોખાથી પૂજા થાય, કંકુથી પૂજા થાય, લક્ષ્મીથી પૂજા થાય. આ બધાથી ભગવાનની પૂજા કરાય. અને એવી પૂજા કરનાર જે યોગી હોય એ કૃષ્ણ ભગવાન કહી છે કે સર્વભૂત હૃદયમાં મારી પૂજા કરનાર અને મન જોનાર એ યોગી મારા સ્વરૂપ પ્રાપ્ત કરે. એનું મારું સ્વરૂપ આવ્યું. અને જો તમારે મોટા માર્ગે જવું હોય, આપણા જેનું શરણ આપણે લીધું છે એ પુરુષ એવા થઈ ગયેલા છે ત્રિકાળ જ્ઞાન વાળા છે. અત્યારે એ પ્રગટ છે. આ ભાઈ એમના ભજનમાં એક કડી કહી કે હું અવિનાશી, અલખ નિરંજન, ગુરુ અવિનાશી, સબકે સિરજનહારા. એ ગુરુ તમને મળેલા છે, પુરાણ પુરુષ. તાણે તમે કહો છો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે સે ગુરુ હે નમઃ કહો છો. હું બધા દેહોમાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે એ આત્મા જે ભગવાન છે, આવો જેનો ભાવ થાય એને પોતા પણ આનો વિમન સત્સંગ મત અને આગ્રહ આ તૂટી જાય. હું પણ મટી જાય, બધા તું અને તારું થઈ જાય. જે ભગવાનની પૂજા માંગો છો એ ભગવાન સર્વભૂત હૃદયમાં ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે, પવન થઈને ગતિ આલસા, પવન ગતિ આલસે, ધરતી માતા થઈને ટકી રહ્યો છે, અનાજના કણ બનાવે છે, પરુઓના વાદ્ય બનાવે છે, ચક્ષુમાં રહીને જુએ છે, કોનામાં રહીને હોભળે છે, જીભન રહીને બોલે છે, જાત જાતના પદાર્થ બનાવે છે, બહેના થોંદલામાં દૂધ બનાવે છે. તારા જન્મ થયા પહેલા 3 મહિના અગાઉ દૂધ બનાવ્યું. આવા ભગવાન ઉપર હે માનવી તું અધીરાઈ કરે છે એ તારો ન્યાય. હવે ઉપર વિશ્વાસ કરે છે, ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતો. આ જીવની મોટા મોટી ભૂલ એટલી છે, છોકરા પર વિશ્વાસ કરે, બૈરા પર વિશ્વાસ કરે, જમીન પર વિશ્વાસ કરે, ઘર ઉપર વિશ્વાસ કરે, પૈસા પર વિશ્વાસ કરે, પણ ભગવાન પર વિશ્વાસ ન કરે. તાર બધાનો ધણી છે ને આ પર વિશ્વાસ નથી કરતો એને શું કહેવાનું? હે, બધું ના વશ છે. બધા દેહોમાં એ દેવ તરીકે મુખ્ય દેવ બેઠો છે. એ તો એ દેવને ભૂલાયેલા ભૂતો ઉભો કર્યો છે. એ દેવને ભૂલ્યા આત્મા અને પરમાત્મા ના વશમાં અંતર પડ્યું જગત છે. અહંકાર એ કોમ કર્યો. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ સૂક્ષ્મ દેહ કહેવાય. આ ધર્મથી બનેલું છે. અને ધર્મ એટલે જળહળદોથી આત્મા, દેવ અને પરમાત્મા આપણું સ્વરૂપ છે એ પ્રગટે તો જગત બનવાની કોઈ જગ્યા નથી. એ તો મુક્ત કહેવાય, જીવન મુક્ત કહેવાય. એના પંડ પાણીનો બનેલો છે. અને જીવ તો પરમાત્માનો સમજાવાયો એના હોય શું હોય? સર્વ આત્મામાં નિર્વેર વર્તી હોય, મમતા વગરનું જીવન હોય, ક્ષમા, સંતોષ, શાંતિ, દયા, ક્ષમતા આ બધા ગુણો એના વધુ હોય. કારણ હજી જો તમારે ખાવા ખવડાવવાના નામ પર કોઈ ભક્તિ માનતું હોય તો આ વાત ભૂલી જજો. વર્તમાન ફેરવો, સ્વભાવ સુધારો, વર્તમાનના ભાવ સુધારો, વર્તમાનના ભાવ સુધારો. કોઈ જીવથી ઈર્ષ્યા નથી કરો, વેર વર્તી નથી રાખો. આ લોકમાં વેર અને વાસના રહે ત્યાં સુધી ભક્તિ નથી થવાની. કોઈ જીવથી કીડીથી તે કુંજર સુધી લેબડા, પેપડા, થોભલા, ઓબો, પાવર, બોરો, કંથેરો આ બધા જીવ છે. કર્મ લેની જાસા પ્રકૃતિના અવસ્થેલા છે. અને જેની પ્રકૃતિ પુરાણ પુરુષ પરમાત્મા પ્રત્યે મોહિત થઈને પરમાત્માનો બોધ હૃદયમાં ધારણ કરે એ પ્રકૃતિ એટલે અહંકાર કહેવાય. એ પરમાત્મા મળી જાય. ને જેની પ્રકૃતિ પર વસ્તુના મોહમાં જાય
એ આ ભવ સ્થિતિમાં કરનારા જીવ છે. હવે એ બદલો ન થાય પણ પાછો મનુષ્ય અવતારમાં આવે, સત્સંગના રૂપમાં આવે, સત્પુરુષ મળે તો આ તુકારોમની વાત આ હમણાં શિવજી કાકે કહી. અમારા બાપજી હતા એ અનુયોગ પરમાત્મા બાપજી મેદાનમાં કુવા ગયેલો અને સાધુ આયા એ ઘરમાંની લોટનો હુલ્લો લઈને આયા લોટ આલવા. ત્યારે સાધુઓના ઉપર એવી બાપજીની ભાવના ઘણી હતી. એ સાધુઓને કીધા તમે હેડો માંથી જી આલવાનું કરેલું માલપા ઉતરાવાના. આ હોય પ્રોગ્રામ ગોઠવેલો અને આ મેદાનમાં આવ્યો પાણી બેરો લઈને લઈને આવ્યા તો હુલ્લો પાછો હાથો બાપજીના હાથમાં દક્ષિણ લોટનો હુલ્લો. પેલા તો દળવાનું કઈ ઘણી મમતા આટલો લોટ આલી દેવાય માતાઓના પાસે ને આપણે મમતાઓ ધરાવ હુલ્લો આ લીધો. પછી બાપજી કી કામ પાઘડી ફેરી નાખી. ઓ હો કી કામ મેનો તમે આવી જો ખરું કરી મારા પિતા લગવટિયા મને છેતરી જ હતી ગાતો. આટલો લોટ તો આપણે 4 દાડા ચાલે. હાય હાય આ જો તમે આવી જો ખરું કરી ગયા. જો આ કેવળ જ્ઞાન વાળો પુરુષ મૂકે છે. આ કારને મારેલો છે. પેલા સાધુનો હન કરી કે તમે વાંચી હેડો આગળ મોદી ખોના હું તમને લોટ તો ફેલાવું. આ યુક્તિમાં મુક્તિ યુક્તિમાં મુક્તિ એ પેલા સાધુને આગળ કાઢ્યા લોટ તો ફેલાયો. પછી મેના માને કીધે મેના એ કીધે તાણે કીધે તમે બેહારું લીલું ન લઈ આવો એ કીધે લઈ આવું તો ખરું હું જઉં પણ પેલા સાધુ આવી તો પાછા તમને છેતરી જાય. તો પેલા જીવ સેવા સરળ જીવ છે મેનામાં કેવો છે કીધે તમને છેતરી જાય. અરે વાત ને કીધે અમે રોમલો છેતરાય અમે તો કદી ન છેતરાય અમે તો ચેતન થઈ જોગી ગયા. આ તો પેલા ગાફિલતામાં હતો તમે નતો અને મારે પીઠે માગ્યો લોટ એટલે પછી રોમલો શું કરે એ આમ ભાડે નહીં લોટ તાણ મૂકો આવ્યું એ તો તમે આવી જાવ સારું છું. આટલો લોટ તો આપણે 4 દાડા ચાલે. તમે શાંતિથી પીવી બધાથી જવા મૂકવા જવું હોય. અમે તો કદી ન ડગર રોમલો બદલાય જ નહીં. અમે તો શેતી જોગી ગયા એ તો વાત કરીને તમને ફરંટી આવે. પેલા તો વિશ્વાસ આવી ગયો પેલો કુવા જો પછી મોઢો ચડાય મોઢોમાં જીરે તું પેલા તો મોઢમાં જીવ ઉતાર્યું કોણ છે પેલા સાધુઓને જઈને આલ્યા કે માલપુઆ ઉતારો. માલપુઆ ઉતારે સાધુ એ માલપુઆ ખાઈને બધા એ માલપુઆ હો જાલવા એટલા તો મેં વાગે પછી મોટા મોટા માલપુઆ આવડા આ વાત તો તમે નતા કરશું કે ભક્તિ એ જેમ તેમ નથી રેજી પેરી નથી. મળ્યા કાળને હળગાઈ દો હું અને મારાને હળગાઈ દો એ તો ભગવાનનું છે. તમે જે કરી ભાઈ વટુકર મેલ્યા છો બધામાં જીવ જુઓ ભગવાનને જુઓ. પછી માલપુઆ આવા સાધુ આ કે મેનામાં પૂછ્યું કે બાપજી કે માલપુઆ લ્યો સાધુ માલપુઆ આલવા ઈ સ્વથા આયા છે રખડતા જો આ સાપ પધોડા છે કે માર તો નથી લેવા. પછી કે લો આ માલપુઆ છે તમે લો એટલે મેનામાં કે તાને લ્યો તો કે તાને લ્યો એ માલપુઆ લઈને પછી ખાવા બેઠા હો માર બેઠો બે થોડું ખોય બટકું ભાગે ઓહો મેનો કે આજ કે મારે પૂરે માલપુઆ કર્યા છે. એક માલપુઓ બનો થઈ જાય મોટા મોટા માલપુઆ ને સેવા લાગે છે મેનો એટલી હારા લાગે બરોબર હારા લાગે છે એટલી બરોબર હારા લાગે. એ દરાઈને ખાધું ના થાય આલમી ધાબે તમે પછી હવારમાં સાવારો તો મેનામાં સર મોઢો તાર મન ખાલી પછી મેનામાં પણ જાન પીટની પાડે કીકા આવાન આમ તો અરે કીકા વાત શું કરો તમે માલપુઆ તમે ખાધા છે મેનો અમે રોમલા હું કરે રોમલા પૂછ્યું કે મેના માલપુઆ સેવા લાગે છે તમે કહેતો તો કે હારા લાગે છે અને પાછી રોમલાની પીટી પાડો તો પીટી પાડો બે હરી પાડો તમારી મારી બે અને કોઈ લંગત ક્યાં નહીં પાડો એમાં રોમલાનો માલપુઆ તમે ખાધા છે. રોમલા તો પૂછ્યું તું કે સેવા લાગે છે કારણ ઝેરનું અમે કરતા આવડે પૂછ્યું ઝેર પી કરતા ફાકા કરે તાકા નામ ફકીર ભક્તિ કરો અને અભિમાન આવે તો ભક્તિ નથી. ભક્તિ કરો તો નિર્મળા થઈ જાઓ. સેવા એ આરતી થાય બતાવ્યો પાછો જો આ બધામાં એક દેવને નિહાળો બધામાં એક દેવને નિહાળો ભગવાનની ભક્તિ કરી હોય તો શાંત અને ઠંડા થો ચલો પુત્ર પ્રેમો
ભાવ જાણવો. તમને શંકા હોય તો નવી નારોને 72 કોઠામાંની શંકા કાઢી નાખજો. પુરાણ પુરુષ એ બધી જગામાં જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ છેલ્લો હોય એ પુરુષની આ પૂજા છે ને એ પુરુષનો આ વર્ણન છે, એ પુરુષનો આ યોગ બળ છે. તો બધા એક જ ભાવ હૃદયમાં લખજો કે આ પ્રાણી માત્રમાં એવો દેવ આત્મા, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. એ આત્માના ભાન વગર અહંકાર, મન, ઇન્દ્રિય ને કર્મ આથી આપણા ભવચક્રમાં રખડીએ છીએ એટલે જીવ કહેવાઈએ છીએ. પણ જો એ પરમાત્મા છે એટલે પેલો ગાય નાખવા બાજુ પર રાખો, બાજુ પર રાખો, બાજુ પર રાખો.